માતા હતી। તારા જ ખોળે આજીવન પાંગર્યા હતા। તું કેમ રૂઠી ગઈ? તું કેમ અમારા વાલ સોયાને ભરખી ગઈ? તે 17 જિંદગીઓને તાણી। बनास तारा वहता पानी। मौत का डर यहाँ किसको है यारो, मौत से बदतर जिंदगी है यारो। नमस्कार, हूँ છું જયેશ ચૌધરી। આજે બનાસકાંઠાના ડીસાનો નેશનલ હાઈવે નંબર 27। આ હાઈવેને જોતા એવું નથી લાગતું કે કોઈ દુર્ઘટના બની હશે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ છે, કારણ કે કયામતની શરૂઆત અહીંથી 50 કિલોમીટર આગળથી થાય છે। વેરાન રસ્તા, તૂટેલી નહેરો, ક્યાંક રસ્તાના કાંઠે ફસાયેલા વાહન, ક્યાંક ઉજળેલા ખેતર, આ દ્રશ્યો ગવાહી પૂરી રહ્યા છે કુદરતની એ વિનાશ લીલાની। આ દ્રશ્યો ગવાહી પૂરી રહ્યા છે એ કાળ રાત્રિની, જે અનેક લોકો માટે મોત બનીને આવી હતી। जुलाई ए रात જ્યારે બનાસ નદીએ કિનારાની માજા મૂકી, ઉપરથી વરસતો મેઘો અને તોફાની બનેલી નદી અને કુદરતના આ તાંડવ વચ્ચે ઝઝૂમતી હતી હજારો જિંદગી। આ રાત તો વીતી ગઈ, પરંતુ પાછળ છોડી ગઈ અશ્રુનું ઘોડાપૂર। પૂર પછીની સ્થિતિ અને લોકોની હાલતની જમીની હકીકત ચકાસવાના પ્રયાસ સાથે અમારી ટીમ નીકળી હતી। અમને અંદાજ તો હતો કે દયનીય સ્થિતિ અમારે જોવાની છે, પરંતુ રૂઠેલી કુદરતની વિનાશ લીલાના દ્રશ્યો આટલા વરવા હશે? આટલા હચમચાવી દેનારા હશે, તેની અમે કલ્પના પણ નહોતી કરી। સફરની શરૂઆતના દ્રશ્યો જો આવા છે, તો હજુ આગળની સ્થિતિ કેવી હશે? આ સવાલ માત્રથી કંપારી છૂટી જતી હતી। કુદરત સામે કોઈ તાકાત, કોઈ ચતુરાઈ કામ નથી લાગતી। બનાસકાંઠાના જે દ્રશ્યો અમે આપને બતાવવા જઈ રહ્યા છે, તે પણ કંઈક આવી જ કહાની કહી રહ્યા છે। આ જળ પ્રલયમાં ન ઘર બચ્યા છે,
ન રસ્તા ન ખેતર, બચી છે તો માત્ર એક એવી નિશાનીઓ જે કહી રહી છે કે ક્યારેક અહીં એક ગામ વસતું હતું, જ્યાં ક્યારેક કોઈના ઘર હતા, આજે ત્યાં માત્ર તારાજી છે. જ્યાં એક સમયે બાળકો કિલ્લોલ કરતા, આજે ત્યાં તેનો પરિવાર કલ્પાંત કરે છે. ઉત્તર ગુજરાતમાં આવેલી હોનારતે એવી તારાજી સર્જી છે કે આખા ગામ તણાઈ ગયા છે. પાણી તો ઓસરી ગયા છે, પરંતુ આફતનો અંત હજુ નથી થયો. પાણી ઉતર્યા બાદ બધું જ વેરાન છે. અનેક લોકો પાણી ઓસરતા પોતાના ઘર પરત ફર્યા, પરંતુ આ શું? આ પોતાનું જ ઘર છે એ સમજી નથી શકતા. ચારે તરફ વેર વિખેર, ના છત રહી છે ના તો દિવાલ, રહ્યું છે તો માત્ર આક્રંદ. मत उजाड़ किसी के आसियाने को एक खुदा, बहुत वक्त लगता है एक छोटा सा घर बनाने को. તમે આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે રીતે મેઘરાજાએ તારાજી સર્જી છે. સમગ્ર ઘર ધરાશયી થઈ ગયું છે અને આ વરસાદમાં બાળકોનું ભણતર પણ તણાઈ ગયું છે. તિજોરી છે, ઘરના ડબ્બા છે, ઘર વકરીનો સામાન છે, બધું જ તણાઈને નાશ થઈ ગયું છે. દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે કેટલું ભારે નુકસાન થયું છે. પરિસ્થિતિનું બહુ વર્ણન કરવાની જરૂર નથી, કારણ કે જે ઘટના બની છે એના દ્રશ્યો જ બધું વર્ણન કરી દે છે. ઘરના વડીલ જણાવે છે પોતાની તળપદી ભાષામાં કે આ મેઘાએ તો બાવા કરી નાખ્યા. હા સાહેબ, બઢિયા સુબહનું પાણી આવ્યું 12 વાગે. કોણ 12 વાગે પાણી આવ્યું એટલે બધા હુતા હતા, હુઈ ગયેલા. રાત્રે 12 વાગે? હા, રાત્રે 12 વાગે પાણી આવ્યું. પછી આ મુઠિયાળી બૂમ પાડી એટલે બધા જાજ્યા સુબહનું. રાજે એટલે રાજે એવા પાણી પડ્યો, ખાટલામાં ઉતરી એવા બધાને દગાડીને દોડાયા. કોણ બાયડીને હાડીને કીધું છોકરાને લઈને દોડવાનું જ કરો, હવે ઉભા રહેશો ને કીધું. પછી બધા રોડે સાઈડે એટલે દોડી હાડી. પછી આ 2-4 ભેંસો હતી, જે ભેંસને મોડી છૂટી ગઈ. એમાં પછી બીજું કશું રહ્યું નહીં અમારે. કોણ નહીં મોટી દોણા કે નહીં હુઈ રહેવાનો ખાટલો કે કશું વાહણ આ પડ્યું હતું, બધું વાહણે જતું રહ્યું, બધું તણાઈ ગયું. છોકરાનો ભણતરના સોપડા ને મોટાનું એક ભણતર એનું બધું કશું. અત્યારે છોકરાનું કશું રહ્યું જ નહીં. ઓઢવા પહેરવાના લુગડાઈ રહ્યા નહીં. વરસાદમાં તો ઘણું નુકસાન થયું. હવામાન તો અનાજ પછી ગોદડા વાહણ બધું, 2 તિજોરીઓ, કોઈ કાંટો જ રાખ્યો. વરસાદ આવ્યો એટલે તમે ક્યાં હતા? પછી અમે તો અત્યારે આમ થરાહામાં જીવ વસાઈ થરાહામાં જતા રહ્યા હોય એટલે પાણી હતું હતું. આટલું પાણી હતું? હા. આ હોનારતે એવો કેર વર્તાવ્યો છે કે હવે માત્ર જીવ બચ્યો છે. ખાવા માટે દાણા પણ નથી રહ્યા. બધું જ બનાસના વહેતા પાણીમાં તણાઈ ગયું. રહ્યું છે તો ઉપર આભ અને નીચે ધરતી. આવા હૃદયદ્રાવક દ્રશ્યો કઠણ કાળજાના માણસને પણ રડાવી રહ્યા છે. આ ઘરની સ્થિતિ જુઓ. એક સમયે આ ઘરના આંગણામાં ઘરની સ્ત્રી તુલસીના ક્યારે જ્યાં દીવો કરતી, એ જ આંગણામાં આજે હોનારતના પાણી ફરી વળતા કાદવ કીચડ છે. ખાટલાઓ ઘરમાંથી બહાર આવી ગયા છે. આ ઘરના કમાણમાં જ્યાં એક સમય ગાયો અને ભેંસો રહેતી, આજે ત્યાં તે જ ભેંસોનો મૃતદેહ જોવા મળે છે. જ્યાં માણસોના જીવ પણ સલામત નહોતા, ત્યાં પશુઓને કોણ પૂછવા વાળું હતું? કમાણમાં બંધાયેલા પશુઓ પોતાનો જીવ બચાવવા અસમર્થ રહ્યા. આ તારાજીમાં સરકારી આંકડાઓ મુજબ 216 વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
જ્યારે 4100થી વધુ પશુઓના મોત થયા છે. પાકના નુકસાનની તો વાત જ નથી, બધો જ પાક ધોવાઈ ગયો છે. આ વાત થઈ પશુઓ અને માલ સામાનની, પરંતુ એમનું શું જેમણે પોતાના વહાલ સોયા ગુમાવ્યા છે? પૈસો તો કમાઈને પણ પેદા થઈ જશે, પરંતુ એ વ્યક્તિઓ પાછી નહીં આવે જેણે પોતાના જીવ ગુમાવ્યા છે. આ હોનારતના કારણે આજે એવા અનેક પરિવાર છે. બનાસકાંઠામાં જેણે ઘરનો મોભી ગુમાવ્યો હશે, કોઈએ માતાની મમતા ગુમાવી, તો કોઈએ પિતાની છત્ર છાયા ગુમાવી, તો કોઈએ ઘરમાં કિલ્લોલ કરતા બાળકોનો અવાજ ગુમાવ્યો. આ અહેવાલ જોઈને આપની આંખમાંથી આંસુ આવી જાય તો નવાય નહીં, કારણ કે આપ જોઈ રહ્યા છો અમારી વિશેષ રજૂઆત બનાસ તારા વહેતા પાણી. बुझी नजर तो करिश्मे में भी रोजों सबके गए कि अब तक नहीं पलटे वो लोग जो कब के गए. घर खेतर અને રોજગારી તો ફરીથી મેળવી શકાશે, પરંતુ કોઈ જ સહાયથી ન મેળવી શકાય તેવી ખોટ પડી છે માણસોની, એવા મોભીઓની કે જે ક્યારે પરત નથી ફરવાના. આ આક્રંદ તમને હચમચાવી દેશે. દર્દનો આ પોકાર તમારી આંખમાં પણ આંસુ લાવી દેશે. પૂરના પાણી ઓસર્યા પછી પહેલી વખત આ પરિવારે અહીં પગ મૂક્યો છે. આ એ જ જગ્યા છે જ્યાં તેમનો હર્યો ભર્યો પરિવાર કિલ્લોલ કરતો હતો, અને આજે નજર સમક્ષ તરી રહ્યા છે 2.5 મહિના પહેલાના એ દ્રશ્યો. જ્યારે અહીં જ ઘરના 2 પુત્રોના લગ્ન લેવાયા હતા. હજુ 2 મહિના પહેલા તો અહીં લગ્નની શરણાઈ ગુંજી હતી. હજુ 2 જ મહિના પહેલા જ તો અહીં ઢોલ ઢબુક્યા હતા. હજુ 2 મહિના પહેલા જ તો સૌ સાથે ગરબાના તાલે ઝૂમ્યા હતા. ત્યારે ક્યાં ખબર હતી કે આમાંથી કેટલાય ચહેરા માત્ર કેમેરાના આ દ્રશ્યોમાં જ કેદ રહી જશે. મારો ભાઈ અને મારો ભત્રીજો લગભગ આ 2 મહિનાની ઘટના છે. 2 મહિના પહેલા એમના લગ્ન કર્યા છે. આ જ જગ્યાએ અમારા મકાન જે છે આ સ્થળ ઉપર લગ્ન કર્યા છે. મારા ભાઈ અને મારા ભત્રીજાના ધામધૂમથી અમે લગ્ન કર્યા છે. ગરબા રાસ દોડિયા બધું રાખી અને લગભગ 2 મહિના થાય કેસેટ અમે લાવી નથી. લગ્નની કેસેટ પણ હજુ સુધી આવી નથી. બરાબર. તો ખૂબ જ દર્દનાક ઘટના છે. અત્યારે ભાઈના 2 મહિના પહેલા લગ્ન થયા. અત્યારે તમે લાયા છો મને, પણ અત્યારે અમે 5 મિનિટ મને ઉભો રહેવાનો મને એવું થતું નહીં કે હું 1 મિનિટ અહીં ઉભો રહું.
આ દ્રશ્યો છે 2 મહિના પહેલા આ પરિવારમાં યોજાયેલા લગ્ન પ્રસંગના. પરિવારના લાડકા સરતાનના લગ્ન પ્રસંગે સૌ મન મૂકીને ઝૂમ્યા હતા. પરંતુ પરિવારે જેને હોંશે હોંશે પરણાવ્યો હતો તે સરતાન હવે આ દુનિયામાં નથી રહ્યો. તો આ લગ્નમાં મન મૂકીને ઝૂમનારા અન્ય કેટલાક ચહેરા પણ હવે નથી રહ્યા. હજુ 2 મહિના પહેલા જ તો માંગમાં સિંદૂર પુરાયું હતું, એ આજે સૂની પડી છે. એક વિનાશક પૂર આ પરિવારનું સર્વસ્વ વહાવીને લઈ ગયું. અને પાછળ રહી ગયું બસ હૈયા ફાટ આક્રંદ. આક્રંદ અને અફસોસ જેનો કોઈ અંત નથી. પોતાના જ પરિવારને, પોતાના જ લાડકવાયાને પોતાની જ નજર સામે જ્યારે પાણીમાં ગરકાવ થતા જોયા હશે ત્યારે આ પરિવાર પર શું વીતી હશે. જ્યારે પણ આ દુઃખદ ઘટના ઘટી હશે ત્યારે આઘાત પામેલો સમય પણ એક ક્ષણ માટે થંભી ગયો હશે. પાણીનો પ્રવાહ જ્યારે ધસમસતો આવ્યો હશે તો સરકી જતા સમયને પણ તેણે રોકી દીધો હશે. એક ક્ષણે સમય પણ થંભી ગયો હશે જ્યારે એક જ પરિવારના 17 લોકોને કાળ ભરખી ગયો હશે. વેર વિખેર પડેલા આ ઘર સાથે તાજી થઈ રહી છે એ યાદો. ફરી ફરી નજર સામે આવી રહ્યા છે એ દ્રશ્યો અને એ ઘટના જે રાતે ઘટી હતી. કુદરતે જે હોનારત સર્જી છે તે પરિસ્થિતિનું વર્ણન થાય તેમ નથી. એક જ પરિવારના 17 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને આખી જે ઘટના જેને નજર સમક્ષ જોઈ છે જે ચશ્મદીદ છે એવા પ્રધાનભાઈ આપણી સાથે છે. એમની સાથે જ આપણે વાત કરીશું. પ્રધાનભાઈ, કેવી રીતે ઘટના ઘટી? તમે ક્યાં હતા પાણી આવ્યું એટલે? અમે પેલા ઘેર હતા એટલે અચાનક જ પાણી પેલું ઘેર આવ્યું. એ લગભગ અમે વિશ્વાય આવ્યા. કેવા વિશ્વાય અમે આવ્યા કે પેલા 40 થી 45 વર્ષ પહેલા જયારે દાંતીવાડા ડેમ તૂટી ગયો હતો ત્યારે આખું પાણી ખાલી થઈ ગયું તો આ જગ્યા પર પાણી ચડ્યું નતું. બરાબર. પછી આ અમે વિશ્વાય અહીં આવ્યા ત્યારે પેલું અમારા ઘરે પાણી ના આવ્યું, પેલું અહીં પાણી આવ્યું. પેલું આવ્યું એટલે કેટલું પાણી આવ્યું. હું જયારે અમારી પોતાની ભેંસ તોડવા નીચો થયો એટલી વારમાં તો પાણી મારા માથા ઉપર થઈ ગયું. એટલે ભેંસ હું તોડવા રહ્યો નહીં. પછી એ મકાનમાં અંદર ગયો, અંદર ડાયરેક્ટ જ ગેડા સામું પાણી આવી ગયું. એટલે મારા 3 ખાટલા પડ્યા હતા. 3 ખાટલા ઉપર કરી અને હું ખાટલા ઉપર ઉભો રહ્યો. ખાટલા ઉપર ઉભો રહી પછી મારા 26 જણાનું કુટુંબ હતું. આમ તો વધારે હતા પણ એ ઘરના મકાન ઉપર હતા 13 જણા અને અહીં 26 જણા અમે હતા. પછી મેં લાકડા ભાગી ઉપરથી ખાટલા ઉપર ઉભો લાકડા ભાગી અને જે પતરા ઉપરથી તોડી અને ઉપર મેં મારી જાતે મેં એક ને ચડાવી. આ જે ઘર પાછળ છે એના તમે આ જે ધરાશયી થયેલું મકાન છે એ મકાનની જ વાત? હા, એ જ મકાનની વાત છે સાહેબ. આ મકાન મેં પછી એક ને મેં 26 જણા ઉપર ચડાવ્યા એટલે અચાનક પાણી જોરથી વધવા લાગ્યું. પછી લગભગ દિવાલ 1.5 થી 2 ફૂટ બાકી રહી ગઈ. પછી મને એમ થઈ ગયું હવે કે એકે બચા નહીં. 27 જણા છે એકે બચા નહીં. પછી ખાટલાની દોરડી મેં ખોલી અને બાજુમાં 20 ફૂટ દૂર લીમડો છે. લીમડે હું રોઢવું નાખતો હતો સાહેબ. 3 વખત
વઢવું નાખ્યું પર વઢવું આવ્યો નહીં. ચોથી વખત જ્યારે કયો નાખવા લીમડો છે? આ લીમડો સામે રહ્યો એ? હા, એ લીમડો છે. આ જાડો લીમડો બાજુમાં 20 ફૂટ દૂર છે. એ આ જે જાડો લીમડો છે એના પર તમે હા. રસ્સી નાખી આ હતી રસ્સી નાખવા જબર રસ્સી આવી. એટલે ફસાઈ નહીં લીમડાની અંદર. લીમડાની અંદર રસોઈ ફસાઈ નહીં. જી. બસ ચોથી વાર નાખવા ગયો એટલી વારમાં તો અચાનક દિવાલો તૂટી ગઈ એટલે લગભગ 20 થી 25 ફૂટ પાણીની અંદર અમે 26 જણા અંદર ઘૂસી ગયા. અંદર ઘૂસ્યા ત્યારે લોકોએ બૂમ પાડી, અરે બા એમ બૂમ પાડી એક જ વાર બૂમ પાડી પછી તો બધા પાણીમાં ઘૂસી ગયા. કેટલું સ્પીડથી પાણી આવતું હતું કે એ લોકો અચાનક જ તણાઈ ગયા? આ અચાનક એટલી સ્પીડથી પાણી આવી, એટલી તો સ્પીડથી ગાડી આપણે ચાલતી નથી. ગમે એટલી હાઈવેમાં ગાડી ચલાવવા તો એટલી ચાલતી નથી, એટલા સ્પીડથી પાણી આવ્યું. આ લીમડો રહ્યો પાછળ, હા, કેટલા સુધી પાણી હતું? આ લીમડામાંથી 20 થી 25 ફૂટ પાણી હતું. તમારા પરિવારના જે કેટલા સભ્યો હતા જે પાણીમાં તણાઈ ગયા? મારા જ કુટુંબના એટલે ગણું તો મારા પિતા અને મારી મમ્મી અને મારો ભાઈ અને મારી પત્ની અને મારી 13 વર્ષની સોનલ, આ પોચ અમર નદીમાં પાણીમાં ભોગ પામ્યા છે. પછી મારા કુટુંબના 100 ભાઈ હતા. મારા પિતા 100 ભાઈ હતા. એ 100 ભાઈનું કુટુંબ આ 17 જે કોને એ 17 મારા કુટુંબ છે. તમારી દીકરી પણ તમે જણાવ્યું હતું કે પાણીમાં તણાઈ? હા, મારી દીકરી પણ 13 વર્ષની સોનલ એ પાણીમાં તણાઈ ગઈ. 7મા ધોરણમાં ભણતી હતી. 7મા ધોરણ? હા, 7મા ધોરણ. અત્યારે આ શિક્ષકો પણ રોવે છે બધા સાહેબ. શિક્ષકો પણ બધા રોવે છે. એ ખેતર જ્યાં આ પરિવારો વસતા હતા, એ જમીન જેને આ પરિવાર માતા સમાન માનતો હતો, પરંતુ હવે આ જમીન સામે આ પરિવારને જાણે કે નફરત થઈ ગઈ છે. અત્યારે લગનની કેસેટ પણ તમે લાયા છો મને, પણ અત્યારે અમે 5 મિનિટ મને ઉભો રહેવાનું મને એવું થતું નહીં કે હું 1 મિનિટ અહીં ઉભો રહું. મારા આટલા આ 16 જણાનું કુટુંબ બધું નાશ પામ્યું છે. મારે ઉભો રહેવાનો જીવ થતો નહીં. અને આ જિંદગી ભર મને એવું થાય છે કે આ જિંદગી ભર આ જગ્યા પર રહેવા પણ આપવું નથી. ભલે મકાન કે બધું જે હોય સો પડ્યું, કોકની મજૂરી 50 રૂપિયાની મજૂરી કરી અને આખો રોટલો ખાતા હોય તો અડધો ખાઈશ, પણ આ જગ્યા ઉપર મારે વળીને આપવું નથી. કોઈ વાંધો નહીં. હવે પ્રધાનભાઈ, હવે આપણે બધાએ ભેગા થઈ અને એક જ રસ્તો રહ્યો છે કે આ દિવ્ય આત્માને શાંતિ મળે તેના માટે આપણે પ્રાર્થના કરીએ. પ્રધાનભાઈ પણ હવે કહે છે કે જિંદગીભર તેઓ આ જગ્યા ઉપર આવવા માટે તૈયાર નથી, કારણ કે જ્યારે પણ તેઓ આ જમીન ઉપર પગ મૂકે છે ત્યારે તેમને પોતાના લોકોની યાદ આવી જાય છે. જિંદગી દેને વાલે મરતે છોડ ગયે ઓર અપનાપન જતાને વાલે તનહા છોડ ગયે. બનાસકાંઠાના કારિયા ગામથી કેમેરામેન હિરેન શાહ સાથે જયેશ ચૌધરી, VTV ન્યૂઝ. ઉપર આકાશ, નીચે ધરતી અને વચ્ચે ઝઝૂમતી જિંદગી. જોઈશું એક બ્રેક બાદ. કાળની એક થપાટ અને બધું જ ખતમ. કુદરતના રૌદ્ર સ્વરૂપને નજરે નિહાળનારા લોકો આજે પણ આઘાતમાં છે. આજે પણ એ દ્રશ્યો તેમની નજર સામેથી હટવાનું નામ નથી લઈ રહ્યા. રહી છે તો માત્ર લાચાર જિંદગીઓ. પાણી હોય કે આંખોની ભીનાશ હોય, અહીં કંઈ જ સુકાયું નથી. એ વેદના હજુ એ વિસરાતી નથી. એ ઘાવ હજુ એ તાજા છે. હજુ પણ રહી રહીને મનમાં ઉઠી રહ્યો છે એ અફસોસ કે આમ કર્યું હોત
તો એકાદ જીવ બચી શક્યો હોત. તેમ કર્યું હોત તો એકાદ સ્વજનને બચાવી શકાયું હોત. પરંતુ એ કપરી ઘડી હવે વીતી ચૂકી છે અને રહી ગયો છે માત્ર એક અફસોસ જે આ પરિવાર વ્યક્ત કરી રહ્યો છે. नदी जब किनारा छोड़ देती है राह की चट्टान तक छोड़ देती है. આજે આપણી સાથે પરિવારજનો છે જેમને પોતાના પરિવારજનો આ હોનારતમાં ગુમાવ્યા છે. આપણે એમની સાથે વાત કરીશું. કેવી રીતે સમગ્ર ઘટના ઘટી, તમે ક્યાં હતા અને આ પાણી આવ્યું અમને કોઈ ખબર નથી. પાણી ચારે આવી ગયું, એક સોટી પાણી આવી ગયું. અમારે આખી હોદવણ 17 જણ હોદવણ અમે બધા ભેગી થઈને જ બેઠા હતા. આ પાણી અમને નોખો પાડી દીધો. આવડેમાં ચડી ગયું, લેબડામાં ચડ્યું, આખું કુટુંબ એક જ ઝાડકે આખું વી રહી ગયું. કોણ કે એના પાસે હતું કોઈને ખ્યાલ જ નતો રહ્યો. એટલે અમને એમણે જાણ્યા હતા કે પાણી આવવાનું, પણ જે જગ્યાએ પાણી નતું ચડતું એ મારા મોટા ભાઈ હોજન બધી એને મેળ લીધી. પણ જે પાણી જે ઘટના બની ને એમાં આવું કુટુંબ એનું નોખું પડી ગયું. કોણ જીવ્યું કોણ મર્યું એમને કોઈને ખ્યાલ જ નથી. આ બધા ગામના લોકોએ શોધીને બધા લોકોને બહાર કાઢ્યા? ગામના ને મારા હગાવાલા, મારા આપણે ઠાકોર સમાજના, બરાબર. બીજું કોઈ નહીં. આખું વાર એમને જાણ થઈ કે ખારિયામાં આવી બીના બસ એટલે બાપા જ્યાં આવ્યો હતો એ આવી અને બધા બાપડે હગાવાલે બધું લાશો લઈ આ રૂનીના બારે લઈ જાય પછી એમને થારા દવાખાનામાં લઈ જાય. બધી સગવડતા અહીંયાથી થારામાં છે. આ જગ્યાએ તમારું ખેતર છે, બધું પશુપાલન ને બધું અહીં જતું? હોય જતું બધું એક જ પાણી આવ્યું, અશુભન પાણી આવ્યું. અચાનક પાણી અચાનક પાણી આવ્યું. અચાનક આ લીમડા સામે જોઈને આ ઘરના ઉપર પાણી અડેલું છે. તો ઘરના ઉપર આ ઘરના ઉપર પાણી સડી દીધું. અમે પેલા ગુદડા પડ્યા ઉપર એટલે બેઠા હતા. મેં આખી હોજ પડ્યા મારી 8 જણ અહીંયા ઘર ઉપર સડી ગયા. અમે સડાયા. કોને ચડાયા હતા તમે? મારા બાપ લઈએ ને. તમે ઘર ઉપર ચડતા હતા એ વખતે કેટલું પાણી? આટલે પાણી હતું. ગળા સુધી આ ગળા સુધી પાણી હતું. ખબર જ ના પડી. આ બધા ચોચા થઈ ગયા ને ઈ જ ના ખબર પડી. તાર પાણી આટલે થયું. તારા અમારા ત્યાં ધાડકા ઉપર ચડ્યા હતા ઈ અમને લેવા પછી એમને ખબર પડે કે અમારા આ વ્યક્તિ ને અમારા ઘરનો વ્યક્તિ નહીં. એ રીતે પછી બધી લાશો ગોતી. બધું જતું રહ્યું. અમારે હવે અમે રહી ના આવે. અમે આવી અમારા મને દરરોજ અમારે જોવાનું એટલે અમે રહી ના આવે. અમારા તમે જોતી નથી. આ વિનાશમાં જે બચી ગયા તેમને સમજાતું નથી કે જીવ બચી જવાનો આનંદ મનાવવો કે સ્વજનોને ગુમાવવાનો શોક. પિતા જેવા મોટા ભાઈનો હાથ છૂટી ગયા પછી બચી ગયેલા લાલાભાઈ હજુ પણ આઘાતમાં છે. પાણી અચાનક આવ્યું, ભરાઈ ગયું. તમે ક્યાં હતા? કેવી રીતે ઘટના બની? કેટલા સુધી આમ પાણી આવી ગયું અચાનક? પાણી અચાનક જ આવી ગયું. કેટલું પાણી હતું? પાણી 20 થી 30 ફૂટ જેટલું પાણી 20 થી 30 ફૂટ જેટલું પાણી હતું. અને અચાનક પાણી આવ્યું એટલે તમે બધાને કેવી રીતે અહીંયા ભેગા થયા? અચાનક અહીંથી જેવું પાણી આવ્યું ને એવું પેલા ઢાળિયા જ હતા. ઊંચા ઢાળિયા ઉપર જતા રહ્યા? ઊંચા ઢાળિયા ઉપર. પેલા ઢાળિયાની અંદર જ હતા પણ સાથી બરોબર પાણી આવવા થયું ને પછી એકને નળિયા ખેંચીને ઉપર લઈ લીધા. કહેવાય છે કે પહેલો સગો તે પાડોશી, પણ અહીં જ્યારે ખુદનો જીવ જોખમમાં હોય તો પાડોશી પણ કેવી રીતે બહારે આવે? બાબરિયા પરિવારની નજીકમાં રહેતા આ વડીલે ઘટનાનું જે વર્ણન કર્યું તે ખરેખર હૃદયદ્રાવક છે. અનેક વડીલ પણ આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરીશું. વડીલ, તમે ક્યાં હતા જ્યારે પાણી આવ્યું ત્યારે? મો સાહેબ હતો પેલું ધાબુ રહ્યું ને અમારે જે અમે ગોળ પાવઠા સાડ્યું એટલી ઘડીમાં અમારે હમ બત્યું નાશે જ્યાં પણ પછી રાતે લગભગ તમે એકબીજાને એટલે ઈશારા કરે રાતે બત્તીઓ મારી? બત્તી હતી, ખાલી બત્તી હતી. અવાજ તો અમને આવે જ નહીં. હમ ફોન બોન કોઈ હતા નહીં, કશું બધું બંધ હતું. એટલે બત્તી મારીને તમે એવો ઈશારો કરતા હતા કે બધા સલામત? હા, સલામત છે. એક 1 વાગ્યા સુધી સલામત ભાલે પણ પછી તો કશું નહીં. બધું એકદમ બૂમ એક જ દરની પડી બૂમ હોપડી બધીની બૂમ. એટલે હવે આટલું 25-30 ફૂટ પાણી હાડતું હોય એટલે બૂમ તો પછી શું પાડે? પાણીમાં વેરાઈ જાય છે. પાણી ગદપ હાડતું તો હું બલું લાવ્યું તો નતો સડી ગયો. ચક્કર આવી પડો એટલો પાણી. એટલે હેલિકોપ્ટર આવ્યું હતું લેવા? પછી વહેલો ઉતરીને હોય આવ્યો ને તાર મને હેલા જે અમુક રહી ગયા અહીં ઉતર્યા અહીંયાની બાપડી પછી રોવા માંડે તાર પછી હું તાર ધાબે રહ્યો પછી અહીં આવીને હોય છે બેસી રહ્યો તો મારા પાવઠાનું પાણી જેમ સડે ને એમ ગણ્યા. ઓળ પાવઠામાં પાણી સડ્યું અને પછી આ બૂમ પડી.
હવે બાપા બધા હારથી એક જણ છે તો પડતું થાય એટલે તો બાપડા બૂમ જ પાડે ને એક કદ્દાની બૂમ પાડી પેલા મેં જોયેલું અમારે જે આ વાટા પાણી સડતું નહીં પણ શું થયું અમને પોર ને પરાર આવ્યું હતું એ પાણી નીકળ્યું વાંચન નીકળ્યું ખરું ક્યારે આમાં બધું એટલે અમારા મનને એમ રહી ગયું એટલે આપણે નહીં સડે એ આ બધું સડ્યું જ નતું 50 વર્ષ પહેલા પાણી આવ્યું હતું જુઓ તમે એ વખતમાં નદી સૂકી પડી હતી વાંચી મોડી છે હારી જ ના સ્વભાવ અને આ કેનલ આવજો અને અત્યારે અમારો નાશ થઈ જાય આખો માલ ને એટલે આ કેનલે અમારો મોત કર્યા ને બધા આ કેનલે કર્યા એટલે અમારે એમ કે હવે અત્યારે અમારા જીવ નહીં મોન થાય કે અમે બેહી રહ્યા ખૂબ જ નુકસાન થયું છે અને ખૂબ જ કુદરતે તારાજી પણ સર્જી છે જી લઈ લો ખૂબ જ તારાજી પણ સર્જી છે અને ખૂબ જ નુકસાન થયું છે બચી તો છે માત્ર લાચાર જિંદગીઓ આ લોકોને હવે ખાલી કુદરતથી જ ફરિયાદ છે પૂરની હોનારતમાં જેટલું નુકસાન માનવ જાતિને થયું છે તેટલું જ નુકસાન અબોલા પ્રાણીઓને થયું છે અબોલા જાનવરોને થયું છે જે 17 લોકો હોનારતમાં મૃત્યુ પામ્યા છે તે લોકોએ પોતાના પરિવારની સાથે સાથે આ અબોલા શ્વાનોને પણ પાળ્યા હતા કોઈએ પોતાનો ભાઈ ગુમાવ્યો છે કોઈએ પોતાની બહેન ગુમાવી છે તો આજે પણ પોતાના માલિકનો ઇંતજાર આ શ્વાન કરી રહ્યા છે કારણ કે આ શ્વાનોએ પોતાને રોટલો નાખનાર માલિકનો પડછાયો ગુમાવ્યો છે कुछ किरदार से ही निकलती है वफादारी की महक वक्त का मारा हर इंसान से बेईमान नहीं होता आ पंक्तिओ अहीं सार्थक थाय छे કેટલાક કિરદારો એવા હોય છે કે જેમાંથી વફાદારીની મહેક આવે છે અને કહેવાય છે કે વફાદારી હોય માણસ બદલાઈ જશે પરંતુ શ્વાન નહીં આ શ્વાનને આ પરિવારે પાળ્યા હતા આ શ્વાન આ પરિવારના વફાદાર હતા જ્યારે આજે આ પરિવારના 17 લોકોના મોત થયા છે ત્યારે આ વફાદારો પણ આ ઘરથી હટવાનું નામ નથી લઈ રહ્યા અને પોતાના માલિકને યાદ કરી રહ્યા છે આ શ્વાન એવી આશ સાથે અહીં રાહ જોઈ રહ્યા છે કે ક્યાંક તેના માલિક આવશે અને તેને દરરોજની માફક બટકું રોટલો આપશે અને વહાલ કરશે આ હોનારતમાં 4000થી વધુ પશુઓના મોત થયા છે આ મૂંગા પશુઓમાં હજુ પણ પૂરનો ડર છે અને તેની આંખોમાં આ ડર સ્પષ્ટ દેખાઈ રહ્યો છે આ પૂરના 11 દિવસ બાદ બુધવારે રસ્તો બનતા મૃતક પશુઓના નિકાલની કાર્યવાહી હાથ ધરાઈ હતી પરંતુ હજુ પણ 100થી વધુ પશુઓ મરેલા પડ્યા છે આમ આ હોનારતે માત્ર માણસોને જ નહીં પરંતુ અબોલા પ્રાણીઓને પણ આઘાત આપ્યો છે ઝઝૂમતી જિંદગીઓની શું છે વરવી વાસ્તવિકતા જોતા રહો બનાસ તારા વહેતા પાણી વરસું તો ભાદરવો અને સળગું તો વૈશાખ મારી પાસે બે જ વિકલ્પ કાં આંસુ કાં યાદ પૂરના આ પ્રહારમાંથી જે લોકો ઉગરી ગયા જે બચી ગયા તેમને થરાની એક છાત્રાલયમાં આશરો આપવામાં આવ્યો છે પરંતુ સર્વસ્વ ગુમાવ્યા પછી સવાલ એ થાય છે કે જીવ બચી જવાનો આનંદ મનાવવો કે સ્વજનોને ગુમાવવાનો શોખ અમારા ક્ષેત્રમાં તો પાળા બંધી ગયા
કેનાલ જેવા પાળા પણ તમે કશું રાખ્યું જ નહીં, કોઈ નહીં. બધું ધર્મ એટલું કર્યું તો મનખને એટલું કર્યું તો ભયાને આટલી પોન્યું કરી તો તે ભયાને પોન્યું કેમ ના આડી યાર આવડતા તો જે પડ્યા ને એ કોઈ પાળ્યા જ નથી, બધા ગભરી ગયા. ફરીથી કોઈ ગયા નહીં. બનાસના પૂરમાં જાણે કે ભાગ્ય જ તણાઈ ગયું. હવે બચી છે માત્ર વ્યથા. વિનાશક પૂરમાં જે લોકો બચી ગયા છે તેને થરાની એક શાળામાં આશરો આપવામાં આવ્યો છે. પરંતુ સ્થિતિ એવી છે કે કોણ કોને આશ્વાસન આપે. અહીં કોઈએ પોતાનો જુવાન જોત દીકરો ગુમાવીને આવ્યું છે, તો કોઈ પોતાની માસૂમ પુત્રી. કોઈએ ઘરના મોભીને ગુમાવ્યું છે, તો કોઈએ સમગ્ર પરિવાર. અહીં દરેકની આંખમાં પાણી છે અને સાથે છે એક ખારો ખારો સવાલ કે હે ઈશ્વર, જેને તે છીનવી લીધા તેના એક પણ પુણ્ય કાર્ય તારા ધ્યાને કેમ ના આવ્યા? પેશું તો દિમાગ જુઓ ને તમે કોક દાડો આ તો બધું હોય તો કે આ ભયાને કેવું હેડે એવા હતા. ભાઈ પૂછ્યા નતા. ધર્મ એટલું કર્યું તો મનખને એટલું કર્યું તો મનખને હાલે ઉઠ્યો ઉઠે ને 5 કિલો દેવા તો દાણા પારીમાં 500 પારીમાં જમ ખાતા હતા દાણા. ભયાને આટલી પોની કરી તો તે ભયાને પોની કેમ ના આડી યાર આવડતા. તો કેટલાક પરિવાર અહીં એવા પણ છે જેના સ્વજનોનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી. પોતાની વહાલસોઈ બહેનને ગુમાવનાર ભાઈ સમજી નથી શકતો કે રક્ષાબંધનના પર્વ પર બહેન મળી આવશે એ આશામાં તેની શોધખોળ કરવી કે પછી તેને મૃત માની લઈ શોખ મનાવવો. કુદરતી હોનારતમાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અનેક લોકો પોતાના સ્વજનોને અત્યારે પણ શોધી રહ્યા છે. અમારી મુલાકાત એક એવા વ્યક્તિ સાથે થઈ છે. એમની સાથે જ વાતચીત કરીશું જેઓ પોતાની બહેનને શોધી રહ્યા છે. બહેનનો હજી સુધી કોઈ પતો લાગ્યો નથી. શું નામ છે આપનું? મારું નામ અમીરસિંહ લખુભા ચાલા. અહીંયા ખારિયા ગામ રેવાપુરા વિસ્તાર અહીંયા હું રહું છું. અહીંયા અમે રાતે 1 વાગે પૂરા આવી સૂતા હતા અને પછી અમે બધા હું છોકરા લઈને ભાગ્યા અને બૈરાઓ બધા પાછળ હતા. પાછળ પછી મારા બેન 44-45 વર્ષના હતા. એ બહુ થોડી કે નતા એટલે પછી અમે કેનાલ ઉપર જ્યાં કેનાલ ઉભરાણી એટલે પછી ગાબડા પડવા માંડ્યા હતા અહીંયા. અને 200-300 માણસ ભેરું થઈ ગયું એટલે વસ્તી બધી દોડવા માંડી હવાનો જીવ બચાવવા માટે. અને પછી હજુ સુધી અમને કોઈ પત્તો મળે નથી. મેં પોલીસ સ્ટેશનમાં જાણ કરેલી છે. પોલીસ સ્ટેશનમાં જાણ કરી એટલે શું જવાબ મળે લોકો તરફ? એ લોકોએ તપાસ કરશું એવો જવાબ આપે છે. બેનની કેટલી ઉંમર હતી અને કેવી રીતે ગુમ થયા? ઘટના સમગ્ર કેવી રીતે બની? બેનની ઉંમર 44-45ની ગારામાં હતી. એમની બેબલી મારી આગળ અહીંયા ભણે છે ખારિયા રસ્તા. એમને મળવા માટે આવ્યા હતા 23 તારીખે અને 24 તારીખે જતા રહેવાના હતા પણ વરસાદ ચાલુ હોવાથી જઈ શક્યા નહોતા. અને 24 તારીખની રાતે 1 થી 1.5ના ગારામાં પૂર આવ્યું એટલે ખેતરમાં પાણી ઢેચણ હમું આવ્યું હતું. પણ અમે પારા બાજુ જવા માટે કેનાલના પારો હોય ને અહીંયા પછી કેનાલ તૂટવા માંડી. દરેક લગભગ 10 થી 15 જગ્યાએ કેનાલ તૂટી જતી. અહીંયા મોટા મોટા ગાબડા પડ્યા હતા. અમારી શોધખોળ કરી પણ ક્યાંય પતો લાગ્યો નથી. સામે રક્ષાબંધન પણ આવી રહી છે. બેનને યાદ કરશો ખરા કે કેવી રીતે કોઈ તમારી યાદગાર? યાદ તો આવે છે પણ હવે શું કરવાનું? તો આ છે અમીરભાઈ જેઓ પોતાની બહેનને શોધી રહ્યા છે. અનેક લોકોએ આ હોનારતમાં જીવ ગુમાવ્યો છે. અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. પરંતુ અમીરભાઈને હજુ પણ એમની બહેનનો પત્તો લાગ્યો નથી. કેમેરામેન હિરેન શાહ સાથે જયેશ ચૌધરી, VTV ન્યૂઝ, બનાસકાંઠાનું ખારિયા ગામ. ક્યારેક અહીંયા વસતું હતું એક નગર. આજે અહીં તાબાહી છે. ઉપરવાસમાં ભારે વરસાદને લઈને બનાસના પાણીએ ખારિયા ગામને જાણે 2 ભાગમાં વહેંચી દીધું છે. હાલ હાઈવે પર બનાસ નદીનું પાણી વહેતું હોવાથી લોકો બીજે પાર જવા બોટનો ઉપયોગ કરી રહ્યા છે. NDRFની ટીમ બોટમાં અવરજવર કરાવી રહી છે. બનાસના પાણી કેટલાક ગામોમાં ફરી વળતા કેટલાક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. આ તરફ સેના દ્વારા કેમ્પ પણ નાખવામાં આવ્યા છે,
જેથી સામાન્ય બીમારીઓ સામે રક્ષણ આપી શકાય. આ કેમ્પમાં સેના દ્વારા દવાઓ આપી મેડિકલ ટ્રીટમેન્ટ અપાઈ રહી છે. તો હોનારતને પગલે ખેતરોમાં પુષ્કળ પ્રમાણમાં પાણી ઘૂસી જતા ખેડૂતો પાયમાલ થયા છે. ત્યારે ગ્રામીણો દ્વારા અસરગ્રસ્તોને સહાય મળે તે માટે પણ માંગ ઉઠી છે. આ ઉપરાંત લોકોના ઘર ધોવાઈ જતા સ્થાનિકો ત્યાંની શાળામાં રોકાયા છે અને રહેવા માટે યોગ્ય સહાયની માંગ કરી રહ્યા છે. તમને વિજય રૂપાણી અને કલેક્ટરને કીધું હતું કે તમને રહેવા માટેની વ્યવસ્થા આપશું, બરોબર. હજી સુધી કોઈ આ નિશાળમાં રહ્યા ઠાકોર બોર્ડિંગમાં, બરોબર, કોઈ હજી સુધી કોઈ વ્યવસ્થા મળી નથી. કેટલા દિવસમાં કીધું હતું કે આટલા દિવસમાં તમને આપીશું? 2 દિવસમાં કીધું. તો હજી સુધી લોકો કોઈ તાચ્યા નથી, કોઈ વ્યવસ્થા થઈ નથી. હાલ અમે ઠાકોર બોર્ડિંગમાં છે. કોઈ આવતું નહીં સર્વે કરવા. 2 ગામમાં વસે સાચી, કોઈ અમારો રણી ધણી નહીં. ઉત્તર ગુજરાતમાં આવેલી આ કુદરતી આફતની સામે આજે આખું ગુજરાત ઊભું છે. જાણે માનવતાનો સાદો પડ્યો હોય તેમ દરેક ગુજરાતી પોતાનાથી બનતી મદદ કરી રહ્યા છે. કોઈ ઘર વખરી મોકલી રહ્યું છે, તો કોઈ કપડાં, ગાદલા, તો કોઈ ફૂડ પેકેટ જેવી વસ્તુઓ મોકલી રહ્યા છે. એવા પણ લોકો છે જેઓ પૂર પીડિતો સુધી પહોંચવા પાણીમાં જોખમ વહોરી રહ્યા છે. તો આ તરફ રાજ્ય સરકાર દ્વારા 1500 કરોડ અને કેન્દ્ર સરકાર દ્વારા 500 કરોડની સહાયની જાહેરાત કરાઈ છે. 2 વર્ષ પહેલા આવેલી આફતમાંથી હજુ બનાસકાંઠાવાસીઓ માંડ બેઠા થયા હતા. ત્યાં ફરી આ લોકોને કુદરતની થપાટ લાગી છે. પરંતુ લોકો કહી રહ્યા છે કે ભાંગી ભલે ગયા પરંતુ હાર્યા નથી. હે બનાસ, તું અમારા એક જ પરિવારના 17 લોકોને પરખી ગઈ બનાસ. અમે તારું શું બગાડ્યું તું બનાસ? मत उजाड़ किसी के आसियाने को एक खुदा, बहुत वक्त लगता है एक छोटा सा घर बनाने को.